દેશમાં ચોમાસું દસ્તક દેવાની તૈયારીમાં છે। ગુજરાતમાં પણ વધામણાની તૈયારી છે। જો કે તે પહેલા ગુજરાત પાસે એક વાવાઝોડાનો ખતરો છે। આગાહીઓના મતે અરબ સાગરમાં નવા જૂનીના એંધાણ છે। ચોમાસા પહેલા વાવાઝોડાનો ખતરો। ગોવાથી દક્ષિણ પશ્ચિમ અને કેરળથી ઉત્તર પશ્ચિમમાં એક દરિયાની અંદર સિસ્ટમ બની રહી છે। સાયક્લોનિક સર્ક્યુલેશન બની રહ્યું છે। આ સાયક્લોનિક સર્ક્યુલેશન છે એને અત્યારે અમે સતત એના ઉપર નજર રાખશું, કેમ કે આગળના દિવસની અંદર સાયક્લોન સ્ટ્રોમ બને તેવી શક્યતાઓ આની અંદર છે। અંબાલાલે પણ વાવાઝોડાની વ્યક્ત કરી સંભાવના। મુંબઈ અને ગોવા વચ્ચે એક સિસ્ટમ બની રહી છે। તારીખ 22મી આ સિસ્ટમને કંઈક અસર જણાશે અને તારીખ 24થી 28માં આ સિસ્ટમ વધારે મજબૂત બનશે અને ધીરે ધીરે આ સિસ્ટમ તારીખ 23-24ની આસપાસમાં વાવાઝોડામાં પરિવર્તિત થશે। બે જાણીતા હવામાન આગાહીકારો વ્યક્ત કરી રહ્યા છે વાવાઝોડાની સંભાવના। છેલ્લા 5-7 વર્ષથી ચોમાસા પહેલા સર્જાતા વાવાઝોડાની સંખ્યામાં વધારો થયો છે, ત્યારે આ વખતે પણ ચોમાસા પહેલા આપણે વાવાઝોડા માટે તૈયાર રહેવું પડશે। વેધર મોડેલમાં વાવાઝોડાની દિશા। હવામાનની આગાહી કરતું એક મોડેલ પણ એમ કહી રહ્યું છે કે અરબ સાગરમાં સિસ્ટમ બની રહી છે। જો આ સિસ્ટમ મજબૂત બની શકે છે, વાવાઝોડામાં પણ ફેરવાઈ શકે છે, માટે ચોમાસાની રાહ જોતા ભૂમિપુત્રોના શ્વાસ થઈ ગયા છે અદ્ધર। જાણીતા હવામાન આગાહીકાર અંબાલાલે પણ વાવાઝોડાની પૂરી સંભાવના વ્યક્ત કરી છે, જેની અસર ગુજરાતને થવાની સંભાવના રહેશે। અંબાલાલનું માનીએ તો દરિયો ગાંડો બનશે, પવનની ગતિ વધુ રહેશે અને દક્ષિણ ગુજરાતમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ શકે છે। લગભગ પવનની ગતિ આ વખતે વાવાઝોડાની ક્યારેક 100 કિલોમીટર થઈ શકવાની શક્યતા રહેશે, ક્યારેક 100 કિલોમીટર ઉપર, ક્યારેક 150 કિલોમીટર પચીત જ જઈ શકે, પરંતુ દરિયો જાણે વલ્લવાતો હોય તેવું જણાશે। ઊંચા મોજા ઉછળશે, દરિયાખેડૂ સાવધ રહેવાની જરૂર છે અને આ ચક્રવાતની અસરો ધીરે ધીરે દક્ષિણ ગુજરાતમાં આગળ વધતી જશે અને દક્ષિણ ગુજરાતમાં ભારે ગાજવીજ, આંધી અને વંટોળ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે। કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે, કેટલાક ભાગમાં જળબંબાકારની સ્થિતિ રહેશે, કેટલીક નાની નદીઓમાં સામાન્ય પૂર આવવાની શક્યતા રહેશે। ત્યારબાદ આ જે વરસાદ જે છે એ ગુજરાતને પણ ધમરોળશે। જો વાવાઝોડું ત્રાટકે તો ચોમાસા પહેલા ચોમાસું આવી ગયું હોય તેવો અનુભવ કરાવશે। અંબાલાલ પટેલની આગાહી મુજબ વાવાઝોડું જો બન્યું તો દક્ષિણ ગુજરાતની ખબર લઈ નાખશે। એટલું જ નહીં, ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદની સંભાવના રહેશે। લગભગ જૂનાગઢના ભાગો, ભાવનગરના ભાગો, અમરેલીના ભાગો અને વેરાવળના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે, ક્યાંક અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો, કચ્છના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે, ક્યાંક ભારે વરસાદ ખાબકી શકે છે। આ ઉપરાંત વડોદરાના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે, ક્યાંક ભારે વરસાદ ખાબકી શકે છે। અમદાવાદ, ગાંધીનગરમાં વરસાદ થવાની શક્યતા રહેશે। મહેસાણા, બનાસકાંઠા, પાલનપુર, આ ઉપરાંત પંચમહાલ, મહીસાગર અને લગભગ ઉત્તર ગુજરાતના અન્ય ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। કપડવંજ, આણંદ, વડોદરા, નડિયાદ ઉપરાંત ખંભાત, તારાપુર વગેરે ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે અને આ વરસાદ જે છે એ દક્ષિણ ગુજરાતમાં ઘણી વખત ખબર લઈ નાખે તેવો પણ વરસાદ થવાની શક્યતા રહેશે। વાવાઝોડાની હજુ તો સંભાવના જ વ્યક્ત થઈ રહી છે। અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામી જેવા આગાહીકારોએ વાવાઝોડાની સંભાવના વ્યક્ત કરી છે, પણ વાવાઝોડું બને કે ન બને, પણ વરસાદની સંભાવના તો છે જ। પરેશ ગોસ્વામી રાજ્યમાં 22 કે 23 મે થી 31 મે સુધી વરસાદની સંભાવના વ્યક્ત કરી રહ્યા છે કે કદાચ સાયક્લોન બને તો પણ અને કદાચ સાયક્લોન ન બને તો પણ ગુજરાતની અંદર મે મહિનાના છેલ્લા અઠવાડિયાની અંદર વરસાદની શક્યતાઓ છે અને જ્યારે પણ મે મહિનાના પ્રથમ સેશનની અંદર એટલે કે 3 થી 10 મે વચ્ચે જે અતિ ભારે માવઠાના વરસાદો આવ્યા ત્યારે પણ આપણે જણાવ્યું હતું કે મે મહિનાની અંદર 22, 23 તારીખ કે 24 તારીખથી
પ્રી મોન્સૂન એક્ટિવિટી થવા જઈ રહી છે. એટલે પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે 22, 23 કે 24 તારીખથી ગુજરાતની અંદર વરસાદની શક્યતાઓ છે. જો કદાચ એ સિસ્ટમ છે વાવાઝોડું બનશે તો પવન સાથે અતિ ભારે વરસાદ પડશે અને કદાચ એ સિસ્ટમ છે વાવાઝોડા સુધી ન પહોંચે તો ડીપ ડિપ્રેશન અથવા તો ડિપ્રેશનના સ્વરૂપમાં આવે તો પણ ગુજરાતની અંદર 23-24 તારીખથી લઈ અને 31 મે સુધીની અંદર અનેક જગ્યાએ વરસાદ પડે તેવી શક્યતાઓ છે. વાવાઝોડાની સંભાવના અને મે મહિનાના અંતમાં જે વરસાદની આગાહી થઈ રહી છે તેને લઈ ધરતીપુત્રો મૂંઝવણમાં છે, ખાસ કરીને વાવણીને લઈને. ત્યારે અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામી ખેડૂતોને શું સાવચેતી રાખવી અને વાવણી ક્યારે કરવી તેને લઈ સલાહ આપી રહ્યા છે. મહત્વનું એ પણ છે કે પહેલા અઠવાડિયામાં મે મહિનાના પ્રથમ અઠવાડિયામાં ઘણી જગ્યાએ વરસાદો પડ્યા છે. જમીનમાં પુષ્કળ પ્રમાણમાં ભેજ છે, એને કારણે બની શકે કે હવે ઓછા વરસાદો હોય, 1-1.5 ઇંચ સુધીના વરસાદો પડે તો પણ વાવણી લાયક વરસાદ થઈ જાય, જમીન પૂરી પલળી જાય છે અને એને વાવેતર યોગ્ય વરસાદ પણ ગણી શકાય. એટલે વાવેતર પણ આની અંદર થઈ શકે છે. એટલે ખાસ હવે તૈયારી રાખવાની છે. 22 તારીખ સુધીમાં ગુજરાતના ખેડૂતોએ તમામ કામ છે એ આટોપી લેવાના, સાચવી લેવાના. પરંતુ જો બિયારણ કોરામાં વાવી દેવામાં આવે તો આ બિયારણ ઢબળાઈ જતું હોય છે અને જ્યારે વાવાઝોડાની અસર સમાપ્ત થઈ જાય ત્યારે ખાસ તો એ ધ્યાન રાખવું પડશે કે વરાપ થયે વાવવું સારું, પરંતુ તે પહેલાં લગભગ વીજળીના થાંભલા પડી જવાની શક્યતા રહેતી હોય છે, ઝાડો પડી જવાની શક્યતા રહેતી હોય છે. એટલે આ બધી જે બાબતો છે એ સરકાર તો એના પગલાં લે છે, પરંતુ વારામાં પૂરેલા ઢોળે માલધારીઓએ પણ ધ્યાન રાખવું પડશે. કારણ કે ઘણી વખત નાના ઘેટા બકરા જેવા છે એ લગભગ સ્થિર રહી શકતા નથી અને ખંગોળાઈ જતા હોય છે. હવામાન વિભાગે હજુ વાવાઝોડાને લઈ કોઈ પુષ્ટિ નથી આપી, પણ અંબાલાલની આગાહી છે કે વાવાઝોડું ઓમાન તરફ ફંટાવવાની સંભાવના ઓછી છે. આ વાવાઝોડું લેન્ડફોલ જો થાય તો કઈ તરફ થઈ શકે તેને લઈ સાંભળો અંબાલાલ શું કહી રહ્યા છે. સંભાવના તો જ્યારે વાવાઝોડું ફોર્મ થાય ત્યારે જ થઈ શકે. ક્યારેક પશ્ચિમ ઘાટ ઉપર લેન્ડફોલ કરવાની શક્યતા રહે, મુંબઈ અથવા મુંબઈના નીચેના ભાગો તરફ ક્યારેક લેન્ડફોલ થઈ શકે. એટલે આ વાવાઝોડું જે છે એ ફોર્મ થઈ અને ઓમાનના માર્ગ તરફ જવાની શક્યતા હતી તે લગભગ હવે ઘટી ગઈ છે અને કદાચ મુંબઈના આજુબાજુમાં લેન્ડફોલ થઈ શકે. પણ તે પૂર્વે તો આ વાવાઝોડાની ભયાનકતા વધારે છે અને ભયસૂચક સિગ્નલો પણ લાગી જાય છે. એક તરફ ચોમાસાના આગમનની ગણતરીઓ ગણાઈ રહી છે. કેરળ તટે ચોમાસું હવે પહોંચવાની તૈયારીમાં છે. ત્યારે આ વાવાઝોડાના કારણે ચોમાસાને શું અસર થઈ શકે છે કે નહીં તે વિશે સાંભળો શું કહી રહ્યા છે અંબાલાલ પટેલ. અને અન્ય બાજુ મોન્સૂનની કમિંગની અસર જોઈએ તો આપણે લગભગ શ્રીલંકાના ભાગો પરથી 22-23 તારીખમાં ચોમાસું આગળ વધવાની શક્યતા જણાય છે, પરંતુ કદાચ વાવાઝોડાના કારણે આ ગતિ સ્થગિત ના થઈ જાય તે જોવું રહ્યું. ઘણી વખત ચોમાસું એના માર્ગમાંથી આવતું હોય છે અને કોઈ બીજું પરિબળ થઈ જાય તો ત્યાંની ગતિવિધિ અટકી પણ જતી હોય છે. ચોમાસા પહેલા મોસમની હલચલ તેજ થઈ ગઈ છે. વાવાઝોડું આવે કે ન આવે પણ તે નક્કી છે કે વરસાદ તો આવશે જ. એટલે મે મહિનાની શરૂઆતમાં માવઠાએ રાજ્યને ઘમરોડ્યું તો મે મહિનાના અંતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી રાજ્યને ઘમરોડશે. એટલે ફરી એકવાર સાવધાન રહેવાની જરૂર છે.